પગની કસરતમાં તમારો જમણો પગ છે એ આમ ઊંચો કરી આમ નીચે લબડાવવાનો છે. લબડાવતો કોઈ તેને કરશે. જમણો પગ એટલે આ બાજુનો પગ. બરોબર? લબડાવ હાથ નીચે, હાથ આમ નહીં કરવાના. આમ નીચે હાથ કરો બધા અને પછી એને જમણી બાજુ ફેરવવાનો છે. આમ હાથથી નહીં, પગ ફેરવવાનો છે. ફેરવો, પગ ફરે છે મારો પગ. હલવું છું જરા એમ? હલવાનું નહીં. ફેરવો, 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 સરસ. સરસ. એના બીજા જોડના બાળકો કરે ખૂબ જ સરસ. તમે બીજો પગ ઊંચો કરો. પાછલી તરફ ફેરવો. ફેરવો, ફેરવો. સરસ, સરસ. બિલકુલ હાથથી જવા જોઈએ. ચલો પછી આ ટીચર છે ને આમ નીચે બેસો બધા. નીચે નહીં બેસવાનું. ખુરશી બેસતા હોય. 2 ડાબેથી જમણી તરફ. કમર પર હાથ. હવે આપણી આંખોને કસરત કરાવીશું. આંખો ડાબી તરફ, સામે. મોંને ફેરવવાનું જમણી તરફ, સામે. કોઈ હલવા ના જોઈએ, મોં ના ફરવું જોઈએ. ડાબી તરફ, ઊંચે, સામે, નીચે, સામે, ઊંચે. અને આપણી કસરત ફિંગરની. હવે ગરદનની કસરત જમણેથી ડાબી તરફ 5 વખત. સીધા ડાબેથી જમણી તરફ. આંખો બંધ. સીધા. હવે ઉપર, સામે, નીચે, સામે, ઉપર, સામે, નીચે, સામે, ઉપર, ડાબી તરફ, સામે, જમણી તરફ, સામે, ડાબી તરફ, સામે, જમણી તરફ, સામે. હવે પગ આખો મેળવવાનો છે. જમણો પગ દરેક જણનો. ડાબો પગ. હવે ડાબો પગ જમણા પગની સાથે મૂકી દો. હાથ પર હાથ કરો, ઉપર હાથ કરો. બે સેન્ટર શાળા નંદગામ. એટલો પ્રયત્ન થાય એટલો ઉભા રહેવાનો પ્રયત્ન કરો. હીરો નજર સામે રાખો તો સીધું પૂરે આવશે. બે સેન્ટર શાળા નંદગામ. તારીખ 7 ફેબ્રુઆરી 2025 શનિવાર બેગલેસ ડે નિમિત્તે
ધોરણ 1 તથા ધોરણ 2ના બાળકોને સીધા ઉપર વર્ગ શિક્ષક દ્વારા શાળાની સ્વચ્છતા બાદ બાજુ પર હાથ, પગ સીધા, બાજુ પર હાથ. કવાયતના દાવ તથા બે હાથ પૈડા કર દો. શારીરિક પંજા પર ઊભા કસરતો સર્વાંગ સુંદર દાવ કરાવવામાં આવ્યા. તમામ બાળકો આનંદભેર આ બેગલેસ ડે નિમિત્તે સુંદર કાર્ય કરી રહેતા જોવા મળે છે. શાળાના શિક્ષક બાળકોને નાના ભૂલકાઓને સુંદર શારીરિક કસરત તથા તેના માધ્યમથી શરીરમાં શું શું સ્વચ્છતા થાય તેનું માર્ગદર્શન પૂરું પાડે છે અને બેગલેસ ડે ને સાર્થક કઈ રીતે કરી શકાય તે બાબતે તમામ કાર્યરત શિક્ષક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પડે તેવા અથાગ પ્રયત્નો પે સેન્ટર શાળાના નદગામના શિક્ષકો તરફથી થઈ રહેલ છે તે આપણે સૌ જોઈ રહ્યા છીએ. શાળાના શિક્ષકનો ખૂબ ખૂબ ધન્યવાદ. બધા પગ ખુલ્લા કરો. એ પાછળ ઉપર એક મૂકો. શાળાના બાળકો અહીં પાછળ. નાના ભૂલકા હોવા છતાં ખૂબ જ સુંદર રીતે શારીરિક સીધા. કરી રહ્યા છે. ફરી એક વખત પાછળ. સુંદર કવાયતના હવે જો આપણા હાથ દાવ એક પગે પાછળ. તથા શારીરિક મજબૂતી કઈ રીતે બને તે બાબતે શાળાના બાળકોને માર્ગદર્શિત કરવામાં આવે છે. બધા ઉપર હાથ. નીચે ઝૂકો. પોતાનું કપાળ જમીને અડાડવાનો પ્રયત્ન કરો. બધા બંને પગ સીધા. એક પગ વાળી દો. બાજુ પર હાથ. હવે અહીંયા લાવો આવી રીતે. નીચે ઝૂકો. ઉપર હાથ. બાજુ પર હાથ. પગ સીધા. જમણો પગ લાવો. ડાબો પગ આગળ લાવો. બાજુ પર હાથ. હવે નીચે ઝૂકો. આગળ પગને પકડી લો. સીધા પગ બંને કર દો. હવે બંને હાથ આગળ લાવો.